વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજન કોષ અને તેમાં જો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને લેવામાં આવે તો કઈ રીતની નીપજ મળે છે તેની વાત કરી હતી. આ સિવાય જો સક્રિય કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો તેને કારણે કઈ નીપજ જોવા મળે છે તે આપણે જોયું હતું. કેથોડ પર જે રિડક્શનની પ્રક્રિયા થતી હતી તેની માટે રિડક્શન પોટેન્શિયલનું વધુ મૂલ્ય અને એનોડ પર જે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હતી તેની માટે ઓક્સિડેશન પોટેન્શિયલનું વધુ મૂલ્ય જવાબદાર હતું. આજે આપણે જે વાત કરવાની છે તે કેથોડ અને એનોડ ઉપર જે નીપજ જમા થાય છે આ નીપજનો જથ્થો કેટલો છે, એટલે કે કેથોડ પર જો કોપર ધાતુ જમા થઈ તો તેનું વજન કેટલું છે અને એનોડ પર Cl2 વાયુ છૂટો પડ્યો તો તેનું કદ કેટલું છે, અથવા તો મોલ નીપજના કઈ રીતે શોધાય તેની વિશેની માહિતી આપણે આજે જોવાની છે. તે માટે આજે આપણે ફેરાડેના નિયમોની ચર્ચા કરીશું. ફેરાડેના નિયમો શરૂ કરતા પહેલા એક બેઝિક અને સામાન્ય માહિતી જોઈ લઈએ કે જો તમને કોઈ એવું કહે કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર, તો એ તમને ખ્યાલ હશે કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 1023. આ સાથે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10 - 19 કુલમ થશે. તમને 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર પૂછેલો છે, તેથી 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થશે, એટલે 1.6 ગુણ્યા 10 - 19 ગુણ્યા 6.022 ગુણ્યા 1023, એટલે જે તમને મૂલ્ય મળશે એ 96487 હશે, જેને નિયર અબાઉટ આપણે 96500 કુલમ એવું કહી શકીએ. એટલે અહીંયા આપણે કહી શકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર 96500 કુલમ અથવા તો 1 ફેરાડે થશે. આપણી જે બુક છે તે બુકમાં 96487 લઈ અને બધા એક્ઝામ્પલ ગણેલા છે. આથી આપણે 1 મોલ ઇલેક્ટ્રોન પરના વીજભારનું જે મૂલ્ય છે તે 96487 લેશું. હવે આપણે ફેરાડેના નિયમોની વાત કરીએ તો ફેરાડેના મુખ્ય 2 નિયમો હતા. એક ફેરાડેનો પ્રથમ નિયમ અને બીજો ફેરાડેનો દ્વિતીય નિયમ. આ પછી આધુનિક ફેરાડેનો પણ નિયમ આવ્યો, પણ મુખ્ય ફેરાડેના આ 2 નિયમો હતા. ફેરાડેના પ્રથમ નિયમની વાત કરીએ. ફેરાડેનો પ્રથમ નિયમ. આ નિયમમાં ફેરાડે કંઈક આવી રીતની વાત કરી હતી. વિદ્યુત વિભાજ્યમાં વિદ્યુત ધ્રુવો પર મળતી નીપજનો જથ્થો પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે ઉપરની જે વ્યાખ્યા આપણે જોઈ અથવા તો જે સેન્ટેન્સ જોયું તેની પરથી આપણે આવું લખી શકીએ કે W ચલે છે Q. જો આપણે ચલે છે ની નિશાનીને દૂર કરીએ તો આપણે એક અચળાંક મૂકવાનો થશે, એટલે W = ZQ. હવે ખાસ એક વસ્તુ તમને યાદ હશે કે Q બરાબર I × T એવું આપણે સૂત્ર લખી શકીએ. બીજી વસ્તુ તો કે જે આ W છે તે તમને શું દર્શાવે છે, તો કે જમા થતી ધાતુનો જથ્થો. આ Z અચળાંક છે તે શું છે, તો કે તુલ્ય ભાર અચળાંક. Q
ક્યુ માટે આપણે એવું લખી શકીએ કે I ઇન્ટુ ટી, જ્યાં ટી સમય અને જેનો એકમ છે સેકન્ડ, I જે તમને વિદ્યુત પ્રવાહ દર્શાવે છે અને જેનો એકમ છે એમ્પિયર. એટલે ખાસ અહીંયા તમે જુઓ કે ઉપર જે એક આપણે સ્ટેટમેન્ટ જોયું ફેરાડેનો પ્રથમ નિયમ કે વિદ્યુત વિભાજ્યમાં જ્યારે તમે વિદ્યુત ધ્રુવો પરની નીપજના જથ્થાની વાત કરો તો તે કોના સમપ્રમાણમાં હશે કે જેટલો તમે વિદ્યુતનો જથ્થો પસાર કરેલો હશે તેના સમપ્રમાણમાં હશે. જ્યાં W બરાબર ZQ માં W જમા થતી ધાતુનો જથ્થો, Z તુલ્ય ભાર અચળાંક, Q બરાબર I ઇન્ટુ ટી, જ્યાં ટી જે છે એ તમને સમય જેનો એકમ સેકન્ડ, I વિદ્યુત પ્રવાહ અને જેનો એકમ એમ્પિયર. હવે એક પ્રશ્ન ઊભો થાય કે આ Z તુલ્ય ભાર અચળાંક એટલે શું છે? તુલ્ય ભાર અચળાંકની જો આપણે વાત કરીએ Z તુલ્ય ભાર અચળાંક, જ્યારે કોષમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે જે આપણને નીપજનો જથ્થો પ્રાપ્ત થાય તેને તુલ્ય ભાર અચળાંક કહે છે. એટલે 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા પ્રાપ્ત થતી નીપજનો જથ્થો. હવે તમે ખાસ એક બાબત જુઓ કે વિદ્યુત ભાર એટલે કે Q નું મૂલ્ય કેટલું લીધું? 1 કુલમ. અહીંયા જે સૂત્ર હતું એ સૂત્રની આપણે વાત કરીએ તો W ઇઝ ઇક્વલ ટુ ZQ, જ્યાં Q ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 1 કુલમ, તો W ઇઝ ઇક્વલ ટુ થઈ જશે Z. એટલે જો 1 કુલમ જેટલો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને ધાતુનો કેટલો જથ્થો જમા થશે તો તેની માટે આપણે W ઇઝ ઇક્વલ ટુ Z, એટલે જે Z નું મૂલ્ય આવશે તે જ આપણી પાસે શું હશે? તે ધાતુનો જથ્થો હશે. એક ઉદાહરણ લઈને આપણે જોઈએ. Na પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી અને Na. અહીંયા તમે ખાસ જોશો તો 1 મોલ ઇલેક્ટ્રોન પરથી તમને 1 મોલ સોડિયમ મળે છે. બીજી રીતે આપણે આને અહીંયા લખી શકીએ કે 96,487 કુલમ જેટલો જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો સોડિયમનું આણ્વીય દળ છે કેટલું છે? 23 ગ્રામ. તો આપણને 23 ગ્રામ સોડિયમ મળશે. તેથી જો 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો મળતી સોડિયમ ધાતુનો જથ્થો કેટલો હશે? સીધી ત્રિરાશી મૂકીએ એટલે ખ્યાલ આવશે કે 1 કુલમ બરાબર 23/96,487. હવે હજી એક ઉદાહરણ લઈએ તો કે અહીંયા આપણે Na પ્લસ માટે લીધું. હવે આપણે જોઈએ Mg2 જ્યારે 2 ઇલેક્ટ્રોન મેળવી અને Mg માં જે છે પરિવર્તિત થાય તો અહીંયા તમે ખાસ જોશો તો 2 મોલ ઇલેક્ટ્રોન માંથી આપણને 1 મોલ Mg મળે છે. હવે 1 મોલ પરનો વીજભાર નું મૂલ્ય કેટલું હતું? 96,487. તો 2 મોલ પર ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય કેટલું હશે? તો કે 2 ગુણ્યા 96,487 ને મેગ્નેશિયમનું આણ્વીય દળ 24 ગ્રામ. તેથી 1 કુલમ પર કેટલું જોવા મળશે? એટલે 1 કુલમ બરાબર 24/96,487 ગુણ્યા 2. બે ઉદાહરણ આપણે જોયા. બંને ઉદાહરણમાં આપણે 1 કુલમ જેટલો વિદ્યુત ભાર જે છે એ રાખ્યો. હવે આને તમે એક વખત ખાસ ધ્યાનથી જો આ બંનેને, તો આ બંનેમાં એક સામ્યતા છે કે અહીંયા જે મૂલ્ય મળશે તે હશે Z નું પણ કહી શકીએ અને W નું પણ હશે. આ જે 23 એ તમને શું દર્શાવે છે? તો કે સોડિયમનું આણ્વીય દળ. એટલે અહીંયા હું લખી શકું કે આણ્વીય દળ અથવા તો મોલર દળ ના છેદમાં ખાસ એક બાબત અહીંયા જોજો કે 96,487 ગુણ્યા અહીંયા શું આવશે?
એન ફેક્ટર. હવે આ એન ફેક્ટર શું છે? તો કે જે તે તત્વની સંયોજકતા તેને આપણે એન ફેક્ટર વડે દર્શાવીશું. અહીંયા તમને એમ થાય કે અહીંયા તો આપણે એન ફેક્ટર લીધેલો ન હતો, પણ અહીંયા તમે ખાસ જોશો તો કે એક મોલ ઇલેક્ટ્રોન માટે એટલે અહીંયા ગુણ્યા 1 એટલે અહીંયા ગુણ્યા 1 એટલે જો આપણે એક લખીએ કે ન લખીએ તો પણ જે છે એ કોઈ પ્રોબ્લેમ નહીં પડે. અહીંયા તમને વધારે ક્લિયર થશે. અહીંયા તમે ખાસ જોશો તો mg માટે આણ્વીય દળ અથવા તો મોલર દળ ના છેદમાં 96487 ગુણ્યા એન ફેક્ટર. એન ફેક્ટરનું મૂલ્ય તમે જોશો તો mg માટે કેટલું થશે? 2 થશે. એટલે અહીંયાથી આપણને એક સૂત્ર મળે કે જો 1 કુલમ જેટલો વિદ્યુત ભાર હોય તો Z થશે આણ્વીય દળ અથવા તો મોલર દળ ના છેદમાં 96487 ગુણ્યા એન ફેક્ટર. પણ હવે જે અહીંયા આપણે વસ્તુ જોવાની છે કે દર વખતેની પરિસ્થિતિમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર તો રહેવાનો નથી. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું રહેવાનું છે. તો એની માટે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ કે W બરાબર ZQ. Z નું મૂલ્ય આપણને જે મળેલું છે તે કોની માટે છે? તો કે 1 કુલમ જેટલો વિદ્યુત ભાર હોય તો તેની માટે. તો અહીંયા આપણે લખશું આણ્વીય દળ અથવા તો મોલર દળ ગુણ્યા પહેલા અહીંયા છેદમાં લખી નાખીએ 96487 ગુણ્યા એન ફેક્ટર. હવે ખાસ જો કે જો Q નું મૂલ્ય 1 કુલમ જેટલું ન હોય તો કઈ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે I ગુણ્યા T. તો અહીંયા આપણે સૂત્રમાં મૂકશું I ગુણ્યા T. એટલે આવી રીતનું એક સૂત્ર બનશે કે W બરાબર આણ્વીય દળ અથવા તો મોલર દળ ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96487 ગુણ્યા એન ફેક્ટર. એટલે અહીંયા આપણને જે સૂત્ર મળ્યું એ સૂત્ર તમને શું દર્શાવે છે કે જો તમારી પાસે 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ નહીં હોય અને તમારે જમા થતી ધાતુનો જથ્થો નક્કી કરવો હશે તો તે તમે આ સૂત્રની મદદથી નક્કી કરી શકશો. પણ જો 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ હશે તો તમે સરળતાથી આ સૂત્રનો ઉપયોગ કરી શકો. હવે આ સૂત્રમાં આપણે થોડુંક આગળ જોઈએ તો તમને ખ્યાલ હશે. આ સૂત્ર ઉપરથી જ આપણે 1-2 સૂત્ર બનાવવાની ટ્રાય કરીએ તો આણ્વીય દળ ના છેદમાં એન ફેક્ટર અથવા તો મોલર દળ ના છેદમાં એન ફેક્ટર એટલે આપણને અહીંયા મળશે EM, જેને આપણે તુલ્ય ભાર એવું પણ કહીએ છીએ. એટલે ખાસ આ જે આટલો ભાગ છે એનું મૂલ્ય તમે જોશો તો શું થશે? તો કે EM એવું આપણે લખી શકીએ. એટલે કે આપણને નવું સૂત્ર અહીંયા બને W બરાબર EM ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96487 તમારું મૂલ્ય થશે. આ ખાસ તમે જોશો તો આપણને સૂત્ર મળ્યું. અને આ સૂત્ર કેવું હતું કે જ્યારે તમને તુલ્ય ભાર આપેલો હોય તો. હજી આ સૂત્રને તમે ધ્યાનથી જુઓ તો એક સૂત્ર નવું બનશે કે જે આણ્વીય દળ છે તેને W ના છેદમાં હું લઉં તો કાંઈક આવી રીતનું સૂત્ર બને કે I ગુણ્યા T ના છેદમાં 96487 ગુણ્યા એન ફેક્ટર. હવે એક ખાસ બાબત જે તમે 11મા ધોરણમાં અને જ્યારે શરૂ કર્યું કેમેસ્ટ્રી ત્યારે જ જોઈને આવેલા છો કે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વીય દળ. એટલે આને તમે આવી રીતે લખી શકો મોલ N બરાબર I ગુણ્યા T ના છેદમાં 96487 ગુણ્યા એન ફેક્ટર. એટલે આ તમને ત્રીજું સૂત્ર મળ્યું ઉપર જે પહેલું સૂત્ર હતું તેની મદદથી. એટલે અહીંયા તમે સરળતાથી જો તમારે મોલની ગણતરી કરવી હોય તો પણ તમે આ સૂત્રની મદદથી સહેલાઈથી ગણી શકો. હવે આ જે સૂત્ર છે તેમાં તમે ખાસ એક વસ્તુ ધ્યાનથી જોશો તો તમને ઓબ્ઝર્વેશન થશે કે n ચલે છે 1 ના છેદમાં એન ફેક્ટર. આ જે n ચલે છે 1 ના છેદમાં એન ફેક્ટર આ બંને પરિસ્થિતિ કેથોડ અને એનોડ માટે લખીએ તો કે n કેથોડ ચલે છે 1 ના છેદમાં NF કેથોડ.
n એનોડ ચલે છે 1/nf એનોડ. હવે જો આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ એટલે આપણને કંઈક આવી રીતનું સૂત્ર બનશે કે n કેથોડ ના છેદમાં n એનોડ બરાબર nf એનોડ ના છેદમાં nf કેથોડ. એટલે અહીંયા આપણને એક નવું અને ચોથું સૂત્ર જે છે એ મળ્યું મોલ અને n ફેક્ટર વચ્ચેના સંબંધો. તો ખાસ તમે ધ્યાનથી જુઓ કે એક સૂત્ર ઉપરથી આપણે બીજા 3 સૂત્ર મેળવ્યા. પહેલું સૂત્ર જે હતું એ આપણું વજન નક્કી કરવું હોય તો, બીજું સૂત્ર આપણું હતું જ્યારે તમને તુલ્ય ભાર આપેલો હોય તો, જો મોલ નક્કી કરવા હોય તો, અને મોલ અને n ફેક્ટર વચ્ચેનો સંબંધ. ફરીથી અહીંયા ખાસ એક વાર જોઈ લો તો કે ફેરાડેનો પ્રથમ નિયમ શું હતો? તો કે જ્યારે તમે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાને કારણે જે વિદ્યુત ધ્રુવ પર નિપજ જમા થશે તેનો જથ્થો જેટલો તમે વિદ્યુતનો જથ્થો પસાર કરેલો હશે તેના સમપ્રમાણમાં હશે. W ચલે છે Q. ચલે છે નિશાનીને દૂર કરીને આપણે એક અચળાંક મૂક્યો Z, જેને આપણે તુલ્ય ભાર અચળાંક કીધો. તેનું મૂલ્ય 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ આપણે જ્યારે પસાર કરીએ ત્યારે જે નિપજનો આપણને જથ્થો મળે છે તેટલો નક્કી થયો. W બરાબર Z ઉદાહરણ લઈને આપણે જોઈએ અને Z નું અહીંયા એક આપણને સૂત્ર મળ્યું કે આણ્વીય દળ અથવા તો મોલર દળના છેદમાં 96487 ગુણ્યા n ફેક્ટર. પણ આ જે સૂત્ર હતું એ કોની માટે હતું? કે જો આપણને 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ આપેલો હોય તો. હવે અહીંયા આપણને એવું કીધું હોય કે 1 કુલમ કરતાં કોઈ જુદો વિદ્યુત પ્રવાહ છે તો તેની માટે આપણે જનરલ સૂત્ર બનાવ્યું કે આણ્વીય દળ અથવા મોલર દળ ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96487 ગુણ્યા n ફેક્ટર. Q બરાબર IT સૂત્ર ને આપણે અહીંયા મૂક્યું. આણ્વીય દળના છેદમાં n ફેક્ટર જે આપણને તુલ્ય ભાર દર્શાવે છે તેની કિંમત અહીંયા મૂકી એટલે એક નવું સૂત્ર બન્યું અને વજનના છેદમાં આણ્વીય દળ લઈ અને આપણે મોલનું સૂત્ર મેળવ્યું અને ખાસ અહીંયા n ચલે છે 1/n ફેક્ટર. એટલે ફેરાડેના પ્રથમ નિયમની જો અહીંયા તમે ખાસ બાબત જુઓ તો એને એક વિદ્યુત વિભાજન કોષમાં જે વિદ્યુત ધ્રુવ પર નિપજ મળે છે તેની માહિતી અને તેને લગતા સૂત્ર જે છે એ આપ્યા હતા. હવે ફેરાડેનો બીજો નિયમ ખાસ અહીંયા તમે જોશો તો ફેરાડેના પ્રથમ અને ફેરાડેના દ્વિતીય નિયમમાં મુખ્ય જે ફેરફાર છે એ ફેરફાર કયો છે? ફેરાડેનો પ્રથમ નિયમ જે હતો એમાં તેને ફક્ત એક જ વિદ્યુત કોષ છે તે વિદ્યુત કોષ માટે જે વિદ્યુત ધ્રુવ પર નિપજનો જથ્થો જમા થાય છે તેની વિશેની વાત કરી હતી. જ્યારે તેના દ્વિતીય નિયમમાં તેણે બીજી પ્રોબેબિલિટી ચેક કરી હતી કે જો બે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય અને તેને બે જુદા જુદા વિદ્યુત કોષમાં ભરવામાં આવે તો જે નિપજનો જથ્થો જમા થશે તે તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે. એટલે આપણે ફેરાડેનો બીજો નિયમ જોઈએ તો તે કાંઈક આવી રીતે હતો. ફેરાડે નો બીજો નિયમ બંને કન્ડિશન એને એપ્લાય કરી દીધી કે જો સિંગલ વિદ્યુત ધ્રુવ હોય તો કઈ રીતે જોવા મળશે અને જો એક કરતાં વધારે વિદ્યુત ધ્રુવ અને એમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો કઈ પરિસ્થિતિને આધારે તમે નક્કી કરશો કે પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કેટલો છે. બે અથવા વધારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણને જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાં રાખી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા પ્રાપ્ત થતો નિપજનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં
હોય છે. આકૃતિ દોરીને આપણે જોઈએ એટલે તમને વધારે થોડું ક્લિયર થશે કે બે આપણે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષ લઈએ. આ બંને જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાં આપણે અલગ અલગ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને જે છે એ ભરીશું. બીજી એક ખાસ વસ્તુ કે કયું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણે લઈશું તો તેમાં બહુ કન્ફ્યુઝન નહીં ઉપયોગ કરતા આપણે ગેલ્વેનિક કોષના જ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને લઈશું. વિદ્યુત વિભાજન કોષ ને તમે થોડો યાદ કરી લો. કેથોડ ને ઋણ ધ્રુવ તરીકે અને એનોડ ને ધન ધ્રુવ તરીકે દર્શાવવામાં આવતો હતો. આ રીતે અહીંયા વિદ્યુત ધ્રુવોને ગોઠવેલા છે. હવે પાછો અહીંયા ઘણા નામ મગજમાં પ્રશ્નો ઊભા થયેલા હશે જલ્દીથી જલ્દી કે આ વિદ્યુત ધ્રુવો કેવા છે. થોડી વાર તમે જુઓ એટલે હું તમને કહીશ. આની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એ આપણે એવું કહીએ કે ZnSO4. આમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે તે CuSO4. હવે કયા વિદ્યુત ધ્રુવો છે તો કે સક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો કે સક્રિય પણ કયા વિદ્યુત ધ્રુવો? સક્રિય વિદ્યુત ધ્રુવમાં અહીંયા આપણે Zn ના બંને વિદ્યુત ધ્રુવોને લીધેલા છે અને અહીંયા આપણે Cu ના બંને વિદ્યુત ધ્રુવોને લીધેલા છે. હવે તમને યાદ કરો તો છેલ્લા લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે જો CuSO4 નું જલીય દ્રાવણ લઈએ અને તેમાં બંને વિદ્યુત ધ્રુવો જે છે તે કોના હોય? કોપરના હોય. તો તેને કારણે આપણને કઈ નિપજ બનતી હતી? શુદ્ધિકરણની આખી પ્રોસેસ હતી અતિ શુદ્ધ કોપર મેળવવા માટેની. તેવી જ પ્રક્રિયા કાંક અહીંયાના જે વિદ્યુત વિભાજન કોષ તમને શ્રેણીમાં જોડેલા આપેલા છે તેમાં જોવા મળશે. હવે અહીંયા તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આ ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ, તો આ ઋણ ધ્રુવને અનુરૂપ આ ધન ધ્રુવ અને આ ધન ધ્રુવને અનુરૂપ આ ઋણ ધ્રુવ છે. ઉપર જેમ આપણે વાત કરી તેની પરથી આપણે સેન્ટેન્સ લખીએ કે જે ધાતુનો જથ્થો જમા થાય છે તે તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. તો કાંઈક આવી રીતે થશે કે WA WB એટલે અહીંયા બધી જગ્યાએ અલગ અલગ નિપજ એટલે A, B, C અને D એવી નિપજ તમને જોવા મળે. WC WD is equal to EA, EB, EC અને ED. આવી રીતે કંઈક આપણને નિપજનો જથ્થો જોવા મળશે. આપણે થોડી સાબિતી તરફ આગળ વધીએ. હવે ખાસ તમે જોઈએ ને તો અહીંયા આગળ ઝિંક અને અહીંયા આગળ કોપરની નિપજ મળવાની છે તે ફિક્સ છે. હમણાં થોડી ગણતરીની મિનિટો પહેલા આપણે જ્યારે ફેરાડેનો પ્રથમ નિયમ જોયો તો એમાં આપણે એક સૂત્ર જોયું હતું કે જમા થતી ધાતુનો જથ્થો નક્કી કરવો હોય તો તેની માટેનું સૂત્ર કાંઈક આવી રીતનું હતું કે W is equal to આણ્વીય દળ અથવા તો મોલર દળ ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96487 ગુણ્યા n ફેક્ટર. હવે આ જ સૂત્ર આપણે કોની માટે લખીશું તો કે Zn માટે લખીએ તો કાંઈક આવી રીતે થશે કે W Zn આણ્વીય દળ આપણે લઈને જશું Zn નું આણ્વીય દળ Zn ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96487 ગુણ્યા n ફેક્ટર. W Cu બરાબર આણ્વીય દળ કોનું હશે Cu નું ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96487 ગુણ્યા n ફેક્ટર. હવે એક વસ્તુ ફિક્સ છે કે અહીંયા તમને એણે એવું કીધું કે એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા તો વિદ્યુત પ્રવાહ અને જે સમય I અને T એનું મૂલ્ય તો સમાન જ હશે. આણ્વીય દળ અને n ફેક્ટર આ બંનેના મૂલ્ય તમને જુદા જુદા જોવા મળશે. તો એનો આપણે કાંઈક ઉપાય કરીએ તો આવી રીતે આપણે એને લખી શકીએ જેમ આપણે હમણાં થોડી વાર પહેલા જોયું કે આણ્વીય દળના છેદમાં n ફેક્ટર એટલે એને આપણે તુલ્ય ભાર વડે દર્શાવી શકીએ. અને હવે હું આ બંને નો ગુણોત્તર લઉં પણ એ પહેલા W Zn બરાબર EM ગુણ્યા I ગુણ્યા T
ના છેદમાં 96,487 ગુણ્યા શું થઈ જશે n ફેક્ટર અહીંયા નહીં આવે WCU બરાબર EM ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487 બંને સમીકરણ અથવા તો બંને સૂત્ર નો આપણે જો ગુણોત્તર લઈએ તો આવી રીતે કાંઈક થશે કે WZN ના છેદમાં WCU બરાબર EM ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487 ના છેદમાં EM ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487 હવે આ બેના મૂલ્યો તો સમાન હશે એટલે કે એ કેન્સલ થશે તુલ્ય ભારના મૂલ્ય સમાન નહીં હોય એટલે આપણને અહીંયા એક સૂત્ર બનશે જે કાંઈક આવી રીતે હશે કે WZN ના છેદમાં WCU બરાબર EZN અહીંયા હું લખીશ અને ECU એટલે કે વિદ્યુત વિભાજન કોષમાં જે નિપજ જમા થાય છે તેનો જથ્થાનો ગુણોત્તર તેના તુલ્યભારના ગુણોત્તરના જેટલો જશે એટલે કે WZN ના છેદમાં WCU બરાબર EZN ના છેદમાં ECU તો આ હતો ફેરાડેનો વિદ્યુત વિભાજન કોષમાં પ્રાપ્ત થતી નિપજના જથ્થાને અનુરૂપ બીજો નિયમ ખાસ નિયમ ઉપરથી આપણે અહીંયા સૂત્ર જોયું W ચલે છે E એટલે કે જે જથ્થો જમા થશે એ કોના સમપ્રમાણમાં હશે તુલ્યભારના સમપ્રમાણમાં એક સમાન વિદ્યુત પ્રવાહને પસાર કરેલો છે હવે અહીંયા આપણે થોડી આગળ વાત કરીએ કે જ્યારે ફેરાડેના બંને નિયમો આપ્યા ત્યારે પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી અપૂરતી હતી એટલે આપણે અહીંયા આધુનિક ફેરાડે ના નિયમની વાત કરીએ આધુનિક ફેરાડે નો નિયમ કાંઈક આવી રીતે આધુનિક ફેરાડેના નિયમમાં હતું કે રિડક્શન અને ઓક્સિડેશન ની પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ પ્રક્રિયાની તત્વ યોગમિતિ દ્વારા કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે તો આ જે વાત હતી એ આધુનિક ફેરાડેના નિયમની વાત હતી કે રિડક્શન અને ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા જે આપણને નિપજના મોલની સંખ્યા જમા થાય છે તે પ્રક્રિયાની તત્વ યોગમિતિ દ્વારા જે કોષમાંથી વિદ્યુતનો જથ્થો પસાર થયેલો છે તેના અહીંયા આપણે ઉદાહરણ સાથે જે છે એ જોઈએ તો Na પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી અને એને Mg2 પ્લસ બે ઇલેક્ટ્રોન મેળવી અને Mg Al3 પ્લસ જે ત્રણ ઇલેક્ટ્રોન મેળવી અને અહીંયા થશે Al અને જો હું કાંઈક બીજી રીતે એટલે કે આવી રીતે લખું તો ખાસ અહીંયા તમે જોજો કે Na પ્લસ એક ઇલેક્ટ્રોન માઇનસ it gives Na 1/2 Mg2 પ્લસ એક ઇલેક્ટ્રોન is equal to it gives 1/2 Mg 1/3 Al3 પ્લસ એક ઇલેક્ટ્રોન એટલે કે 1/3 Al એટલે ઉપરની આ જે આ ત્રણેય પ્રક્રિયા છે આ ત્રણેય પ્રક્રિયા ઉપરથી એક સેન્ટેન્સ અહીંયા આપણે એવું લખી શકીએ ખાસ અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એક મોલ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત
પ્રવાહ પસાર કરતા 1 મોલ એને 1/2 મોલ mg અને 1/3 મોલ al બને છે. હવે એક નાનકડી માહિતી જે તમને MCQ માં અને એક્ઝામ્પલ ગણવામાં થોડી ઘણી જે છે એ કામ લાગશે. અહીંયા લખું છું કેમ કે અહીંયાની જગ્યાનો આપણે ઉપયોગ કરવાનો છે, થોડી છે પણ 1 ફેરાડે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરતા 1/n જેટલી નિપજ વિદ્યુત ધ્રુવ પર મળે છે. હવે જે અહીંયા n દર્શાવેલું છે આ n ઇલેક્ટ્રોનના મોલ છે. એક આપણે નાનકડું અમથું ટેબલ અહીંયા દોરીએ એટલે થોડું વધારે તમને ક્લિયર થઈ શકે. ઉદાહરણમાં પહેલા પ્રક્રિયા લખીએ કે Na પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી અને એને Mg2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Mg Ag પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી અને Ag અને એક છેલ્લું ઉદાહરણ Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu. અહીંયા ખાસ તમે જોજો કે આ જે પહેલી લાઈન છે એમાં ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા પહેલી લાઈનમાં ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા, બીજી લાઈન જે છે એમાં આપણે વિદ્યુતનો જથ્થો લખીશું. એટલે હું નીચે લખી નાખ્યું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. એટલે ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા વિદ્યુત જથ્થો ફેરાડેમાં અને મોલ. તો ખાસ તમે જો ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા જે છે એ અહીંયા તમને કેટલી આપેલી છે તો કે 1. વિદ્યુત જથ્થો ફેરાડેમાં કેટલો હશે 1 ફેરાડે અને મોલ જે છે એ કેટલાથી જશે તો કે અહીંયા જ આપણે જોયું તો કે 1/1 એટલે કેટલો થશે ખાલી 1 થશે. બીજી બાબત અહીંયા તમે જોશો તો કેટલું થશે 2. કેટલા ફેરાડે થશે 2 ફેરાડે. ઇલેક્ટ્રોનના મોલની જેટલી સંખ્યા હશે એટલા અહીંયા ફેરાડે તમને જોવા મળશે કેમ કે આપણે આગળ જોયું હતું કે 1 મોલ બરાબર તમને યાદ દેવડાવી દો કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર જેને આપણે 96487 કુલમ એવું કહેતા હતા. જો 2 મોલ હોય તો તેને આપણે 2 × 96487 એવી વાત કરી હતી. અહીંયા આપણે આને આમે પણ કહી શકીએ કે 1 ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 1 ફેરાડે. 2 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર જે છે કેટલું થશે 2 ફેરાડે. એટલે અહીંયા 2 ફેરાડે અને અહીંયા નિપજનો જથ્થો થશે 1/n. જગ્યા આપણે થોડીક લઈ લીધી. ત્રીજી જે પ્રક્રિયા છે હવે તમને ઓલમોસ્ટ અહીંયા ક્લિયર થઈ ગયું હશે કે કઈ રીતે આખી બાબત છે કે અહીંયા 1 ફેરાડે અને અહીંયા થશે 1 1/2. ફેરાડેમાં વિદ્યુતનો જથ્થો આપેલો હોય તો આ રીતે તમારે પ્રાપ્ત થતી નિપજનો જથ્થો જે છે એ લખવાનો થશે. ઇઝી વસ્તુ છે, ઘણા બધા નાના નાના MCQમાં તમને કામ આવશે. તો આજે વાત હતી એ ફેરાડેના પ્રથમ, દ્વિતીય અને આધુનિક નિયમની વાત હતી. ફેરાડેના પ્રથમ નિયમની આપણે વાત જોઈ કે W ચલે છે Q. દ્વિતીય નિયમમાં એણે એવું કીધું કે જો બે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાં અલગ અલગ વિદ્યુત વિભાજ્ય દ્રાવણને ઉમેરવામાં આવે અને એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો જે ધાતુનો જથ્થો વિદ્યુત ધ્રુવ પર જમા થશે તે તેના તુલ્ય ભારના કેવો હશે સમપ્રમાણમાં હશે. જેની ઉપરથી અહીંયા એક આપણે સૂત્રની તારવણી કરી કે WZn/WCU=EZn/ECU. આ પરથી આપણે આધુનિક ફેરાડેનો નિયમ જોયો અને ફેરાડેની એક બાબત જોઈ. હવે અહીંયા બીજી વસ્તુ કે કોષની ક્ષમતા શોધવાના અહીંયા તમને કોઈક વાર પ્રશ્ન પૂછી લેતા હોય છે કે કોષ કેટલી ક્ષમતાથી કાર્ય એટલે કોષે કેટલા % કાર્ય કરેલું હશે. પહેલા સિમ્પલ એક ઉદાહરણથી આપણે વાત કરીએ તો જેમ આપણે બાઇકમાં જોઈએ
તો કોઈ બાઇક જે છે એ 100% એવરેજ જે છે નથી આપેલી. એટલે કોઈ પણ મશીન જે છે એની ક્ષમતા 100% નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે જો કોષની ક્ષમતા નક્કી કરવી હોય તો કોષની ક્ષમતા કઈ રીતે આપણે નક્કી કરીશું? એની માટેનું એક સિમ્પલ અને નાનું સૂત્ર છે. Q સૂત્ર જે છે એ આપણે અહીંયા જવા દેશું. આનું આપણે આજે બલિદાન લઈ લઈએ સૂત્રનું નાનકડું અમથું. તો એ સૂત્ર કાંઈક આવી રીતે છે. ખાલી સિમ્પલ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. કોષની ક્ષમતા બરાબર નિપજનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. એટલે આ જે છે એ કોષની ક્ષમતા શોધવા માટેનું સૂત્ર છે. જેમાં આપણે એક્ઝામ્પલ ગણશું તેમ તમને વધારે ને વધારે જે છે એ સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરો તે ખ્યાલ આવશે. તો આપણે ફેરાડેનો પ્રથમ, દ્વિતીય અને આધુનિક નિયમ જે છે એ જોયો. હવે આપણે આના એક બે એક્ઝામ્પલ ગણી લઈએ એટલે તમને અત્યારે જ તે ક્લિયર થઈ જાય કે કઈ રીતે ફેરાડેનો નિયમ બંને જે છે એ ખૂબ ઉપયોગી થશે. ફેરાડેના નિયમોના એક્ઝામ્પલ ગણતા પહેલા આપણે પહેલા એના સૂત્રને એક વખત યાદ કરી દઈએ કે ફેરાડેના પ્રથમ નિયમમાં આપણે ખાસ વાત કરીએ તો કેટલા સૂત્ર આવ્યા હતા? 4 સૂત્ર હતા. ફેરાડેનો જે દ્વિતીય નિયમ હતો તેમાં એક સૂત્ર હતું કે વિદ્યુત ધ્રુવ પર જે નિપજ આપણને પ્રાપ્ત થાય છે તેના વજનનો ગુણોત્તર એના તુલ્ય ભારના ગુણોત્તર જેટલો તમને જોવા મળશે. ફેરાડેના પ્રથમ નિયમના સૂત્ર જો હું અહીંયા ખાસ લખું તો એ કાંઈક આવી રીતે થશે કે W બરાબર આણ્વીય દળ અથવા મોલર દળ ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487 ગુણ્યા n ફેક્ટર. હવે અહીંયા જો તમને તુલ્ય ભાર આપેલો હોય તો કાંઈક આવી રીતે થશે કે W બરાબર EM ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487. ત્રીજું સૂત્ર મોલ બરાબર શું થશે? I ગુણ્યા T ના છેદમાં 96,487 ગુણ્યા n ફેક્ટર. અને એની પછીનું સૂત્ર છે ફેરાડેના પ્રથમ નિયમનું છેલ્લું સૂત્ર હતું કે n કેથોડ ના છેદમાં n એનોડ બરાબર NF એનોડ ના છેદમાં NF કેથોડ. એટલે કે n ચલે છે 1 ના છેદમાં n ફેક્ટર. ફેરાડેના પ્રથમ નિયમના સૂત્ર હતા. ફેરાડેના દ્વિતીય નિયમના સૂત્રની વાત કરીએ તો W1 ના છેદમાં W2 is equal to E1 ના છેદમાં E2. તો આ સૂત્ર છે જેની ઉપરથી આપણે 1 થી 2 એક્ઝામ્પલ જોવાના છે. ખાસ જે છે એ પહેલાં તમારે જાતે ટ્રાય કરવાની છે, પછી જે છે એ સોલ્યુશન જોવાનું છે. પહેલી રકમમાં તમને એવું કીધેલું છે કે 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે અને ધન ધ્રુવ પર ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે. 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરવામાં આવે તો કેટલું તાંબુ અને કેટલો ડાયક્લોરિન વાયુ છૂટો થશે? રકમમાં જે માહિતી આપેલી છે તેને આપણે અહીંયા ખાસ જોઈ લઈએ તો વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય તમને એને કેટલું આપેલું છે? 2 એમ્પિયર આપેલું છે. સમય T કેટલો આપેલો છે? તમને 1 કલાક આપેલો છે. આ સિવાય તમે R નું મૂલ્ય જોશો તો કેટલું છે? 0.08314. T જે છે એ T નું મૂલ્ય તમને કેટલું આપેલું છે? 300 કેલ્વિન આપેલું છે. અને છેલ્લી અને મુખ્ય બાબત કે પ્રેશર જે છે એ તમને કેટલું આપેલું છે? 1 બાર વાતાવરણ દબાણ આપેલું છે. તમને શોધવાનું કીધું છે Cu નું જથ્થો અને Cl2 કેટલો વાયુ છૂટો પડશે તેનું મૂલ્ય નક્કી કરવાનું કીધું છે. હવે આ સાથે સાથે Cu નો જો આપણે આણ્વીય દળ કહીએ તો 63.5 અને Cl માટે જે છે એ કેટલા થઈ જશે? 35.5 જે થશે. પહેલા Cu નો જથ્થો જે છે એ આપણે નક્કી કરીએ તો એની માટે તો સીધું અને સિમ્પલ સૂત્ર આવશે કે WCU બરાબર આણ્વીય દળ ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં
96,487 ગુણ્યા n ફેક્ટર. WCU બરાબર આણવી અંદર ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487 ગુણ્યા n ફેક્ટર. હવે આ જે n ફેક્ટર છે એની માટે અહીંયા તમે જુઓ તો Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu એટલે n ફેક્ટરનું મૂલ્ય કેટલું થશે 2. એટલે અહીંયા હું ગણતરી કરું આ સાઈડ તો WCU બરાબર આણવી અંદર કેટલું છે 63.5 ગુણ્યા I નું મૂલ્ય તમને કેટલું આપેલું છે 2 એમ્પિયર. હવે અહીંયા ખાસ જે T તમને 1 કલાક આપેલો છે તેને તમારે સેકન્ડમાં ફેરવવાનું થશે એટલે કેટલી થશે 3600 સેકન્ડ થશે. એટલે અહીંયા થશે 3600 ના છેદમાં 96,487 ગુણ્યા n ફેક્ટરનું મૂલ્ય કેટલું તમને જોવા મળશે 2 જોવા મળશે. તો આનું તમે સાદરૂપ આપો એટલે તમને જે Cu નું વજન મળશે એ કેટલું મળશે 2.35 ગ્રામ જોવા મળશે. હવે પછી રકમમાં તમે ખાસ ધ્યાનથી જોશો તો તમને રકમમાં બીજું શું પૂછેલું છે કે તમારે Cl2 વાયુ એટલે કે ક્લોરીન વાયુ ડાયક્લોરીન વાયુ કેટલો છૂટો પડે છે તેનું મૂલ્ય નક્કી કરવાનું છે. હવે ખાસ એક બાબત આપણે ફેરાડેના નિયમમાં વાત કરી પ્રથમ નિયમમાં ખાલી આપણે એ જ વાત કરી કે જો ધાતુનો જથ્થો હોય તો એની માટેનું સૂત્ર શું થાય. પણ જો આપણે કોઈ વાયુનું કદ નક્કી કરવું હોય કે એનોડ ઉપર કોઈ વખત કોઈ વાયુ પણ છૂટો પડતો હોય તો આ એનોડ માટે વાયુનું કદ નક્કી કરવા માટે PV બરાબર nRT સૂત્રનો ઉપયોગ થશે જ્યાં V બરાબર nRT ના છેદમાં P. મોલ આપણે જે સૂત્ર જોયું તેની મદદથી સરળતાથી નક્કી કરી શકશો. સિમ્પલ સૂત્ર છે જે તમારે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 5 માં આવી જાય છે તે સૂત્રનો ઉપયોગ કરીને આપણે તેનું કદ નક્કી કરી શકશું. પણ અહીંયા પહેલા આપણે શોધવાનું થશે મોલ. n બરાબર I ગુણ્યા T 96,487 ગુણ્યા n ફેક્ટર આ મોલનું સૂત્ર છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 2 સેકન્ડ તમને આપી છે સમય 3600 96,487 n ફેક્ટરનું મૂલ્ય છે 2. જો અહીંયા તમે n મોલ એટલે એનું સાદરૂપ આપશો એટલે તમને જે મૂલ્ય જોવા મળશે n બરાબર 0.0373 મોલ તમને જોવા મળશે. હવે અહીંયા તમારે શું શોધવાનું છે તો કે કદ શોધવાનું છે. તો અહીંયા કદ માટેનું આપણે સૂત્ર મૂકીએ કે V બરાબર nRT upon P. તો n નું મૂલ્ય તમે જોશો તો 0.0373 ગુણ્યા R નું મૂલ્ય 0.081314 ગુણ્યા ટેમ્પરેચર તમને કેટલું આપેલું છે 300 કેલ્વિન ના છેદમાં પ્રેશર 1 એટલે V તમારી પાસે કેટલું થઈ જશે 0.93 લીટર જે છે એ તમને Cl2 વાયુ અને અહીંયા વજન WCU નું તમને કેટલું જોવા મળશે 2.35 ગ્રામ જે છે એ જોવા મળશે. તો આ સિમ્પલ દાખલો હતો જે આપણે સૂત્ર હમણાં જોયા તેની મદદથી નક્કી કરી શકીએ. હવે એની પછીનો જે એક્ઝામ્પલ છે એના પછીના એક્ઝામ્પલની તમે ખાસ રકમ જોશો તો તમને એવું કીધું છે કે 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરી અને NiNO3 ના દ્રાવણનું પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર Ni નું દળ કેટલું નિક્ષેપિત થશે તેની વિશેની તમારે માહિતી લેવાની છે. એક્ઝામ્પલ સાવ એટલે સાવ ઈઝી છે. ખાસ અહીંયા તમે ધ્યાન રાખશો એટલે તમને ખ્યાલ આવી જાય. એક જ સૂત્ર મૂકવાનું છે એટલે પહેલાં આપણે જે રકમમાં વસ્તુ આપેલી છે ને તારવી લઈએ. I 5 એમ્પિયર સમય તમને કેટલો આપેલો છે 20 મિનિટ. આને તમારે સેકન્ડમાં પરિવર્તિત કરવાનું થશે એટલે કેટલી થશે 1200 સેકન્ડ જે અહીંયા તમે લખશો. બીજી વસ્તુ તમને એને એવું કીધું છે કે NiNO3 ટ્વાઇસ નું જલીય દ્રાવણ છે એમાં તમારે કેથોડ પર Ni નો જે જથ્થો જમા થાય છે તે શોધવાનો છે. તો અહીંયા પહેલા હું એક સિમ્પલ પ્રક્રિયા લખું કે Ni2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા જે છે એ શેમાં પરિવર્તિત થશે Na માં પરિવર્તિત થશે. બીજી વસ્તુ Ni નો જે જથ્થો છે એ Ni નો જથ્થો અહીંયા તમને એટલે સોરી એનું આણ્વીય દળ કેટલું જોવા મળશે 58.69 બસ. હવે આમાં કાંઈ નથી કરવાનું. સિમ્પલ એક સાદું સૂત્ર મૂકવાનું છે WNi બરાબર આણ્વીય દળ ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487 ગુણ્યા n ફેક્ટર. ખાસ અહીંયા અમે જોઉં કે સૂત્ર વારે વારે એટલે લખું છું કે તમારા મગજમાં સૂત્ર છપાઈ જાય. આણ્વીય દળ 58.69 I નું મૂલ્ય થશે 5
ટી તમને જોવા મળશે 1200 સેકન્ડ ના છેદમાં 96,487 ગુણ્યા એન ફેક્ટર જે છે એ એન ફેક્ટરનું મૂલ્ય અહીંયા કેટલું થશે 2 તો 2 જે છે એ એન ફેક્ટરનું મૂલ્ય થશે અહીંયા જો તમે આખા ભાગનું સાદરૂપ આપશો એટલે તમને WNI નું મૂલ્ય જોવા મળશે 1.82 ગ્રામ તમને એનું મૂલ્ય જોવા મળશે તો આ નિકલ જે ધાતુનો જથ્થો કેથોડ પર જમા થશે તેનું મૂલ્ય છે સિમ્પલ એક્ઝામ્પલ હતો પણ હવે પછી નો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આ વખતે ગુજરાત બોર્ડમાં પૂછાયેલો છે અને આમાં ફેરાડેના બંને નિયમોનો ઉપયોગ થાય છે તો ખાસ તમે એક વખત એ ક્વેશ્ચનને ધ્યાનથી સમજી અને જાતે ગણવાની ટ્રાય કરજો તો જેને કારણે જો આવડશે તો તમારો કોન્ફિડન્સ ડેવલપ થશે રકમ કાંઈક આવી રીતે હતી 3 વિદ્યુત વિભાજન કોષ એબીસી અને અનુક્રમે એટલે વિદ્યુત વિભાજન કોષ ZnSO4 AgNO3 અને CuSO4 નો દ્રાવણ ધરાવે છે તેને શ્રેણીમાં જોડેલ છે એટલે ફેરાડેનો બીજો નિયમ પણ લાગુ પડશે કોષમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થાય છે અને ત્યાં સુધી 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો અહીંયા તમને એવું પૂછેલું છે કે કેટલા સમય સુધી વિદ્યુત પ્રવાહનું વહન કરવું પડશે અને કોપર અને નિકલ ના જે દળ કોપર અને ઝિંકના જે દળ છે એનું તમારે મૂલ્ય શોધવાનું છે તો પહેલા અહીંયા તમે ખાસ જુઓ કે તમને જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો અલગ અલગ બીકરમાં આપેલા છે તો એ છે એ ZnSO4 છે બી જે છે AgNO3 અને સી તમને આપેલો છે CuSO4 ત્યાં તમને એવું કીધેલું છે કે જે Ag એટલે કે સિલ્વરનો જથ્થો જે જમા થાય છે તેનું મૂલ્ય એવું કીધું કે 1.45 ગ્રામ છે બીજું જે તમને વાત કરેલી છે તે એવું કીધું છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે 1.5 એમ્પિયર શોધવાનું તમારે સમય છે આ સાથે સાથે કોપરનું વજન અને ઝિંકનું વજન આ બંનેનું વજન શોધવાનું છે ખાસ રકમને જો તો અહીંયા તમારે ફેરાડેના બંને નિયમનો ઉપયોગ કરવાનો થશે પહેલા સમય અહીંયા તમારે નક્કી કરવો પડશે અને ત્યારબાદ જે Cu અને Zn ધાતુનો જથ્થો જમા થાય છે તેનું મૂલ્ય નક્કી કરવું પડશે તો સામે જે તમને સૂત્ર આપેલા છે તે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે તો ખાસ તમે ધ્યાનથી જુઓ કે W બરાબર આણ્વીય દળ મોલર દર ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487 ગુણ્યા N ફેક્ટર પહેલા સૂત્રની આપણે વાત કરીએ તો એ ઉપયોગ થશે કે નહીં I આપણને આપેલું છે 96,487 તો છે તે N ફેક્ટર નક્કી કરી શકીએ આણ્વીય દળ પણ ખ્યાલ છે T શોધવાનું અને W આપણને Ag માટે આપેલું છે તો પહેલા જ સૂત્રમાં આપણો મેળ આવી જશે કે W Ag બરાબર શું થશે તો કે આણ્વીય દળ ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં 96,487 ગુણ્યા N ફેક્ટર અહીંયા તમે T ને સૂત્રનો કરતા જે બનાવો એટલે WAG ગુણ્યા 96,487 ગુણ્યા N ફેક્ટર ના છેદમાં આણ્વીય દળ ગુણ્યા I WAG નું મૂલ્ય તમને કેટલું આપેલું છે 1.45 96,487 ગુણ્યા N ફેક્ટરનું મૂલ્ય Ag માટે તમે જોશો તો અહીંયા લખો કે Ag પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી અને Ag એટલે N ફેક્ટરનું મૂલ્ય કેટલું થશે 1 ના છેદમાં આણ્વીય દળ કેટલું છે 108 ને એમ્પિયર કેટલો છે 1.5 તો T અહીંયા તમે જોશો તો 863.6 સેકન્ડ એ તમને મૂલ્ય જોવા મળશે તો સમય આપણને મળી ગયો હવે રકમમાં પાછું તમે ખાસ જુઓ કે છેલ્લે તમને શું કીધેલું છે કે તમને કોપર અને ઝિંક આ બંનેના તમારે મૂલ્યની ગણતરી કરવાની છે તો હવે એ કઈ રીતે નક્કી થાય રકમને ખાસ ફરીથી કોઈ ધ્યાનથી જુઓ તો એને શરૂની બીજી લાઈનમાં એવું લખેલું છે કે શ્રેણીમાં જોડેલ છે તો શ્રેણીમાં જોડેલ છે તો એની માટે આપણે આ સૂત્રનો ઉપયોગ અહીંયા સરળતાથી કરી શકીએ તો સૂત્રનો ઉપયોગ કરતા WAG ના છેદમાં WCU બરાબર EAG ના છેદમાં ECU પહેલા EAG માટેની આપણે વાત કરીએ તો 108 ના છેદમાં 1 એટલે 108 ECU માટેની આપણે વાત કરીએ તો 63.5 ના છેદમાં 2 એટલે કેટલું થઈ જશે 31.75 જે છે એ તમને મૂલ્ય જોવા મળશે અહીંયા Cu માટે તમે જોશો તો Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા શેમાં પરિવર્તિત થશે Cu માં એટલે કેટલું થઈ જશે 31.5 હવે શોધવાનું શું છે WCU તો જો WCU શોધવું હશે તો WAG ગુણ્યા
ECU ના છેદમાં EAG ઇઝ ઇક્વલ ટુ WAG ગુણ્યા ECU ના છેદમાં EAG બરાબર થશે WCU. તો ખાસ અહીંયા આપણે કિંમત જો તો WAG નું મૂલ્ય તમને આપેલું છે 1.45 ગુણ્યા ECU જે છે ECU નું મૂલ્ય આપણને કેટલું મળ્યું 31.75 ના છેદમાં EAG કેટલું થશે 108. તો અહીંયા મૂલ્ય આવશે 0.426 ગ્રામ. એટલે આ જે તમને મૂલ્ય જોવા મળશે એ કોનું જોવા મળશે કોપર ધાતુનું વજન તમને જોવા મળશે 0.426 ગ્રામ. હવે અહીંયા તમને રકમમાં બીજું શું શોધવાનું કીધું છે તો કે ઝિંક ધાતુ છે એ ઝિંક ધાતુનું વજન શોધવાનું કીધું છે. તો અહીંયા જે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો એ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે પણ એમાં થોડો ઘણો ખાલી ફેરફાર થશે કે WAG ના છેદમાં WZN ઇઝ ઇક્વલ ટુ EAG ના છેદમાં EZN. ફરીથી એ જ વાત કે EAG 108 ના છેદમાં 1 બરાબર કેટલા થઈ જશે 108 જે છે એ તમને જોવા મળશે. EZN નું મૂલ્ય 65.4 ના છેદમાં કેટલું થશે 2 તો તમને મૂલ્ય જોવા મળશે 32.7 જોવા મળશે. હવે અહીંયા સીધું સૂત્ર આપણે મૂકીએ શું શોધવાનું છે તો કે WZN તો કે WAG ગુણ્યા EZN ના છેદમાં EAG ઇઝ ઇક્વલ ટુ WZN. WAG નું મૂલ્ય તમને આપેલું જ છે 1.45 ગુણ્યા EZN નું મૂલ્ય આપણે કેટલું લીધું 32.7 ના છેદમાં EAG નું મૂલ્ય આપણે કેટલું લીધું 108. તો અહીંયા જે તમને મૂલ્ય મળશે એ કેટલું જોવા મળશે તો કે 0.43 અને 9 જે છે એ તમને મૂલ્ય જોવા મળશે. તો આ તમે ખાસ જોશો તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ તમને ZN અને CU નું વજન મળ્યું. તો ખૂબ જ ઉપયોગી અને MPO એક્ઝામ્પલ હતો. ફેરાડેના બંને નિયમનો અહીંયા ઉપયોગ થયો. 3 એક્ઝામ્પલ જે છે એ જોયા. એક એક્ઝામ્પલ છેલ્લો જે છે એમાં આપણે ફેરાડેના બંને નિયમનો ઉપયોગ જોયો. ઇઝી એક્ઝામ્પલ છે ફરીથી કહું છું તમને સમય શોધવાનું કીધું હતું AG અને AG નું વજન અને એમ્પિયર આપેલા હતા. તો આપણે સૂત્ર જે તારવણી કરી તે સૂત્રમાં આપણે T ને સૂત્રનો કરતા બનાવી અને સેકન્ડમાં મૂલ્ય મેળવ્યું. અહીંયા જો તમને મિનિટમાં મૂલ્ય મેળવવાનું કહે તો તમે સેકન્ડને મિનિટમાં ફેરવીને પણ મૂલ્ય મેળવી શકો. ફેરાડેના બીજા નિયમનો ઉપયોગ કરી અને આપણે જે છે એ કોનું વજન સમય આપણને મળી ગયો હતો એટલે કોનું પછી આપણે મૂલ્ય નક્કી કર્યું તો કે WCU અને WAG નું જે છે એ આપણે મૂલ્ય નક્કી કર્યું. તો ખાસ આજે જે આપણે વાત જોઈ કે ફેરાડેના બે નિયમ અને એક આધુનિક ફેરાડેનો નિયમ કે કઈ રીતે કેથોડ પર ધાતુ જમા થાય છે. પહેલાના લેક્ચરમાં આપણે જોયું કે કઈ ધાતુ જમા થાય છે અને આજે જે આપણે જોયું એ ધાતુનો જથ્થો કેટલો છે. તો ખાસ અહીંયા તમે એક બાબત જોશો તો હવે તમે એક્ઝામ્પલ એવા આવશે કે તમને ફક્ત એટલું કીધેલું હશે કે આ જલીય દ્રાવણ છે એમાં વિદ્યુત ધ્રુવ આ છે. તમારે નીપજ કઈ મળશે એ નક્કી કરીને એનો જથ્થો પણ જાતે નક્કી કરવાનો થશે. તો એમાં ખાસ બે કોન્સેપ્ટ કામ લાગશે. એક્ઝામ્પલની દ્રષ્ટિએ નષ્ટ સમીકરણ અને આ ટોપિક એ ખૂબ જ IMP ટોપિક છે. તો હવે પછીનો જ્યારે આપણે લેક્ચર જોશું તો તેમાં આપણે નષ્ટ સમીકરણ અને ફેરાડેના નિયમોને લગતા ઘણા બધા એક્ઝામ્પલ જે છે એ જોઈશું.